ટીમ માન્ય બીટીભાઈ મહેશ્વરી, વિષ્ણુભાઈ ટીપલાણી, સુરેશભાઈ, અમારી બધા ટીમ સાથે સાહિલભાઈ પઠાણ, અમારી બધી ટીમ આજે ગાંધીધામ સેક્ટર 5માં જે શનિ માર્કેટ લાગી રહી છે ત્યાં અસંખ્ય કામદારો અમારા ત્યાં ઠેલા લગાવે છે અને ત્યાં મજૂરો પણ ખરીદી કરવા આવે છે. આજે અમે વોટ ચોર જગદીશ ચોરનો કાર્યક્રમ અમારે ગુજરાત પ્રદેશ માનનીય અમિતભાઈ ચાવડા સાહેબ અને વિરોધ પક્ષના નેતા અમારા રાહુલ ગાંધીજી કાર્યક્રમ આપ્યો છે. દેશમાં જે મતોની ચોરી થઈ રહી છે એ ચોરીને ઉજાગર કરવા માટે આજે અમે મુવમેન્ટ ચલાવી છે. ગાંધીધામમાં પણ હું વિધાનસભા લડ્યો છું. અમારા બીટીભાઈ મહેશ્વરી સાહેબે પણ વિધાનસભા લડ્યા છે. અમેને કલ્પના વગર આજે જે પરિણામ આવ્યું એ પરિણામ ખરેખર વિશ્વાસ જેવું હતું નહીં, પણ એને અવિશ્વાસમાં લઈ અને આવી રીતે મતોની ચોરી કરી અને આજે ધારાસભ્ય માલતીબેન બેઠા છે ગાંધીધામમાં ધારાસભ્ય તરીકે. આ ગાંધીધામની તમે હાલત જો, આજે એનું કારણ એ જ છે કે આ મતની ચોરી કરી અને સત્તામાં આવે છે. પ્રજાનો મત એને મળતો નથી અને પ્રજા અત્યારે પીસાઈ રહી છે અને આ પીસાઈને અવાજ ઉપાડવા માટે અમે કોંગ્રેસ મેદાનમાં છીએ. આપનું નામ? બીટી મહેશ્વરી. પ્રશ્ન પૂછો બાપુ ને. કે આપણે આજે કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જી, વોટ મારો મત મારો અધિકાર, વોટ ચોર ગાદી છોડ, એના વિશે આપ શું કહેવા માંગો છો? એટલે અમારો આજે શનિ માર્કેટમાં આજે પ્રોગ્રામ રાખવામાં જે આવ્યો છે, તો અમે એક વ્યક્તિને રૂબરૂ મળી અને સમજાવી રહ્યા છીએ કે તમારા વોટની કિંમત કેટલી છે. વોટ ચોરી થાય છે. દરેક ભારતના નાગરિકને એક વોટ આપવાનો અધિકાર છે, પરંતુ આ ભ્રષ્ટ ભાજપ સરકાર દરેક વિસ્તારની અંદર પોતાના ખોટા જે વોટ છે એ એડ કરી અને જ્યાં દાખલા તરીકે વિરોધ પક્ષના વધારે મતદારો હોય તો એને ડિલીટ કરવા, આવી કામગીરી કરી અને આ લોકો ચૂંટાય છે એવું સ્પષ્ટપણે હવે દેખાઈ રહ્યું છે. શ્રી રાહુલજીએ, વિપક્ષ નેતા શ્રી માનનીય રાહુલજીએ બધી રીતે આ લોકોની પોલ ખોલી દીધી છે કે વોટ ચોરી કઈ રીતે થાય છે. અને અમે આ જ બાબતમાં આજે પ્રજાને છે જાગૃત કરવા અહીંયા આવ્યા છીએ, એમને સમજાવવા આવ્યા છીએ કે તમારો એક મત જે છે બહુ કિંમતી શા માટે હોય છે કે આજે બેકારી છે, રોજગારી છે, આજે જે છે ભ્રષ્ટાચાર છે, ડુપ્લિકેટ ઇન્સ્પેક્ટર, ડુપ્લિકેટ હોસ્પિટલો, આ બધું એટલા માટે જ છે કે તમે તમારું પોતાનું જે મત છે એને આપણે સમજી નથી શકતા. અને નંબર 2, જાગૃત નાગરિક તરીકે તમારી એ પણ ફરજ છે કે તમે ત્યાં બૂથ ઉપર જઈ કરીને ઊભા રહો અને તમને જ્યાં લાગે કે આ બોગસ મતદાન થઈ રહ્યું છે, કે આ વોટ ચોરી થઈ રહી છે, તરત જ એને તમે પડકારો એવી અપેક્ષા સાથે અમે અહીંયા આવ્યા છીએ.